નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તમને બધાને ખબર છે કે આપણું ધોરણ 8નું નવું પુસ્તક બદલાયેલું છે અને આપણે પહેલા પાઠ કાવ્ય એ પહેલાથી લઈ અને અત્યાર સુધી આપણે બધા જ વ્યવસ્થિત રીતે સમજતા અને જોતા આવ્યા છીએ. અને આજે એ શૃંખલાની અંદર આપણે 10મું કાવ્ય પહોંચ્યા છીએ, જે આ સેમેસ્ટરનું છેલ્લું કાવ્ય છે. તો એનું નામ શું છે? તેનું નામ છે દુનિયા અમારી. એટલે આપણે ધોરણ 8નું જે નવું પુસ્તક છે એની અંદર આપણે દિવાળી પહેલાનો જે આ સિલેબસ પૂરો કરવાનો હોય 10 પાઠ કે કાવ્યનો, તો એની અંદરનું આપણે આ છેલ્લું 10મું કાવ્ય જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે દુનિયા અમારી. તો જોઈએ, ચલો વ્યવસ્થિત આની સમજૂતી મેળવીએ. ધોરણ 8નું ગુજરાતી અને એમાં 10મું કાવ્ય. એની અંદર આપણે જોવાનું છે સૌથી પહેલા કવિ પરિચય. તો કોણ છે કવિ? તો ભાનુ પ્રસાદ પંડ્યા, અને આ એમનો સરસ મજાનો ફોટો આપેલો છે. જોઈએ ભાનુ પ્રસાદ પંડ્યાનું. તો ભાનુ પ્રસાદ પંડ્યાનું વતન એટલે કે એમનો જન્મ અમરેલી જિલ્લાનું તરવડા ગામ છે ત્યાં થયો હતો. તેઓ કવિ, વિવેચક અને સંપાદક તરીકે પણ જાણીતા છે. અડોઅડ, ઓતપ્રોત, શબ્દે કર્યા શિલ્પ અને શિલ્પ સર્જન એ તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે. એની સાથે સાથે અનુસંકેત વગેરે તેમના વિવેચન સંગ્રહ પણ છે. તો સુરખી ભર્યા રવિ મૃદુ અને ગ્રામ કાવ્યો તેના સંપાદનો છે. તેમને પોતાની સાહિત્યિક સેવા બદલ નરસિંહ મહેતા એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. નરસિંહ મહેતા એવોર્ડ છે એ બહુ જ ફેમસ એવોર્ડ છે અને આ એવોર્ડ મોરારી બાપુના હસ્તે તલગજડા ગામની અંદર આપવામાં આવે છે, કૃષ્ણ ભગવાનની ભક્તિ માટે થઈને. એટલે એ નરસિંહ મહેતા એવોર્ડ છે. અને બીજો એક નરસિંહ મહેતાની યુનિવર્સિટી જુનાગઢની અંદર પણ આવેલી છે અને બીજા વિશે પણ તમે ઘણી બધી માહિતીઓ મેળવી શકો છો જો તમને રસ હોય તો. પણ અહીંયા આપણે ભાનુ પ્રસાદ પંડ્યા વિશે અને જોઈ ગયા અને એમણે આપણને આપેલી કાવ્ય એ પણ આપણે જોવાના છીએ. જો એમનો પુસ્તક શબ્દે કર્યા શિલ્પ, ભાનુ પ્રસાદ પંડ્યાનું, અહીંયા આપણે આવી ગયું ને. આ પુસ્તક જે છે એ કંઈક આવું દેખાય છે. તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો. એના પછી જો નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે ને, એટલે એમાં નરસિંહ મહેતાની આવી સરસ મજાની પ્રતિમા આપવામાં આવે અને કંઈક રકમ પણ આપવામાં આવે છે. એના પછી જો આ અનુસંકેત એમનું પુસ્તક છે, આ વાળું અનુસંકેત, એ આવું દેખાય છે. તમે વાંચવા માંગતા હોય તો તમે પછી વાંચી શકો છો. હવે આપણે જોઈએ આ ગીતની અંદર આપણને શું આપવામાં આવ્યું છે. તો આ ગીતમાં દ્રષ્ટિહીન વ્યક્તિની ઈશ્વરને સંબોધીને થયેલી અભિવ્યક્તિ છે. દ્રષ્ટિહીન એટલે કે જેમને આંખે દેખાતું નથી તેવો વ્યક્તિ એ ઈશ્વરને સંબોધીને કંઈક કહે છે, જેમાં જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા એટલે કે ઉદાહરણો દ્વારા જીવન તરફનો હકારાત્મક અભિગમ સુંદર રીતે રજૂ થયો છે. ભલે પોતે દ્રષ્ટિથી વંચિત હોય, એટલે કે આંખેથી જોઈ શકતો ન હોય, પરંતુ પોતે ઘણું બધું અનુભવી સંવેદી શકે છે. તે વાતનો સંતોષ આ ગીતમાં અભિવ્યક્ત પામ્યો છે. એટલે કે તેને એ વાતનો સંતોષ છે કે ભલે પોતે કંઈ જોઈ શકતો નથી, પણ છતાં પણ આ સૃષ્ટિની અંદર ઘણી બધી વસ્તુઓ છે એનો અનુભવ એ પોતે કરી શકે છે, એને સંવેદી શકે છે, એટલે કે અનુભવ દ્વારા તેને માણી શકે છે. તો પણ એ વાતનો પણ એ હકારાત્મક અભિગમ લે છે, એટલે કે એને પોઝિટિવ લે છે. નેગેટિવ લેતો નથી કે ભગવાને મને એક આંખો પણ ન આપી તો આખી દુનિયા હું કઈ રીતે જોઈ શકું, એવો એ એની સામે બ્લેમ કરતો નથી, એને ફરિયાદ કરતો નથી, પણ એની સાથે વાતચીત કરે છે. તો આ નવા પાઠ્યપુસ્તકમાં દરેક પાઠની તમને સમજૂતી અથવા સ્વાધ્યાયનું સોલ્યુશન કે કાંઈ પણ જોતું હોય તો એ બધી જ વસ્તુ તમને કલરફુલ PDF ની અંદર મળવા પાત્ર છે. કઈ રીતે મળે? તો એપ્લિકેશન અને વોટ્સએપ પર તમને PDF અથવા તો PPT મળી શકે છે. એના માટે તમારે પ્લે સ્ટોરમાં જઈ અને આપણી જે ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાની, અથવા તો તમને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી હશે. અને તો પણ તમને કાંઈ પણ ક્વેરી હોય તો આપણે 70 46 22 22 54 એ કોન્ટેક્ટ નંબર છે, એના ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો. હવે આપણે ગીતની કે કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી.
વાટે રખડિયાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી. યાદ રાખજો, આ આખી કવિતા કોને રિલેટેડ છે? તો દ્રષ્ટિહીન વ્યક્તિ એટલે કે આંખો વગરનો વ્યક્તિ ભગવાનને કહેતો હોય એવી રીતે આપણું આખું કાવ્ય છે. તો દેખ્યો ના દેશ ભલે લઈ લીધો, એનો અર્થ શું થાય કે હે નાથ એટલે કે હે ઈશ્વર, અમે આંખથી જોઈ શકીએ એવી દુનિયા ભલે તમે લઈ લીધી, એટલે કે અમારી આંખની દ્રષ્ટિ ભલે તમે લઈ લીધી, પણ કલરવની દુનિયા અમારી. પણ કલરવની એટલે કે કાનથી માણી શકાય એવી, એટલે કે સાંભળીને મહેસૂસ કરી શકાય કે આ વ્યક્તિ બોલે છે, અહીંયા આમ છે, અહીંયા આવો મીઠો અવાજ આવે છે, એટલે કે આ જે સાંભળવાની છે કલરવની દુનિયા છે એ તો અમારી પાસે જ છે, એટલે એને તો અમે માણી જ શકીએ છીએ. શું કહે છે જો કે હે ઈશ્વર, તમે આ આંખથી જોઈ શકાય એવી દુનિયા ભલે અમારી પાસેથી લઈ લીધી, પણ કલરવની એટલે કે કાનથી માણી શકાય એવી દુનિયા તો અમારી પાસે જ છે ને, એટલે એનાથી પણ અમે સંતોષ છીએ. વાટે રખડિયાની મોજ ભલે છીનવી લીધી, વાટે એટલે કે રસ્તે, તો રસ્તે રખડવાનો અમારો આનંદ ભલે તમે છીનવી લીધો. રસ્તે રખડવાનો આનંદ છીનવી લીધો મતલબ શું થાય કે જે વ્યક્તિ જોઈ શકે નહીં એ આપણી જેમ ગમે ત્યારે ગમે તે જગ્યાએ હરીફરી શકે નહીં, એને તકલીફ પડે, એને બીજા કોઈની મદદ લેવી પડે, બીજા કોઈનો સહારો લેવો પડે. એટલા માટે એમ કહે છે કે તમે રસ્તે રખડવાનો આનંદ ભલે અમારી પાસેથી છીનવી લીધો, અમારી પાસેથી લઈ લીધો, તો એ અમારી પાસે પગરવની દુનિયા તો છે ને. તો અમારી પાસે શેની દુનિયા છે? તો પગરવની દુનિયા તો છે જ, એટલે કે પગલા માંડવાની, ધીમે ધીમે ચાલવાનું એવું તો અમારી પાસે છે જ. ચાલો એના પછી આપણે જોઈએ તો કલબલ તો થાય જ્યાં પહેલો તે પહોર, બંધ પોપચામાં રંગોની ભાત, લોચનની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ રસલેશી રાત. આનો શું અર્થ છે કે પંખીઓના કલરવથી વહેલી સવારે ઉગે છે ત્યારે એના વિવિધ રંગોની ભાત અમારા બંધ પોપચામાં પડે છે. બંધ પોપચામાં એટલે કે એને તો કઈ દેખાતું જ નથી, પણ તોય આ પંખીઓનો જે અવાજ છે એનાથી જે વહેલી સવાર ઉગે છે તો એને બંધ આંખોએ અનુભવ થાય છે. આંખોની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકાતું રણઝણતું રૂપ લઈને રાત, એટલે કે આંખોની સીમા ઓળંગીને એટલે કે આંખોથી ભલે ને ન દેખાય પણ કાન દ્વારા એ માણી શકે, કાન દ્વારા એ સાંભળી શકે, તો એવી એ રણઝણતી સરસ મજાની જે રૂપ લેતી રાત છે એનો અનુભવ એ કરતા હોય છે. એના પછી તો લહેકાએ લહેકાએ હોતા અવાજના વૈભવની દુનિયા અમારી, ફૂલોના રંગ રિસાઈ ગયા જાળવતી નાતો આ સામટી સુગંધ, કે એક એક લહેકાથી મોહરતા અવાજોની વૈભવશાળી દુનિયા એ કોની છે? તો એ અમારી છે, કેમ કે અમે અવાજના આધારે જ જીવતા હોઈએ છીએ. અને ફૂલોના રંગો ભલે અમારાથી રિસાઈ ગયા, કેમ કે ફૂલોને તો કેવા કલરનું છે એ તે જોઈ શકતા નથી, એટલા માટે એમ કહે છે કે જો ફૂલોના રંગ ભલે અમારાથી રિસાઈ ગયા પણ તેની સુવાસ એટલે કે એની સુગંધ સાથે તો નાતો અમે જાળવી રાખ્યો છે, એટલે કે એની સુગંધ તો અમે માણી જ શકીએ છીએ ને, કે રંગ ભલે અમે ન જોઈ શકીએ પણ એની સુગંધને તો અમે માણી શકીએ છીએ. સમા સમાના દય સંદેશો લહેરખી, અડક્યાનો સાચવે સંબંધ, તેરવામાં તાજી કે ફૂટી તે નજરોના અનુભવની દુનિયા અમારી, એટલે કે સમય સમયના સંદેશા અમને પવનની લહેરખીના સ્પર્શથી મળતા રહે છે, કે કેવો કેવો સમય, બપોરે તડકો હોય તો પવન એવો ગરમ હોય, સવારનો પવન અલગ હોય, સાંજનો પવન અલગ હોય, એટલે કે કેવો કેવો સમય અત્યારે થાય છે ને સંદેશો અમને કોણ આપે છે? તો પવનની લહેરખીનો સ્પર્શ આપે છે. એ પવનની લહેરખી અમને અડીને વીતે છે ત્યારે અમને એના સમયની ખબર પડે છે. એ રીતે પવને અમારી સાથે સ્પર્શનો સંબંધ સાચવ્યો છે અને આંગળીના ટેરવાને આંખે ફૂટી છે, એટલે અમારી પાસે અનુભવની દુનિયા તો છે ને, એટલે કે અમારી પાસે ભલે આંખ નથી પણ અમે આંગળીઓથી અડીને અનુભવ કરીને પણ અમે દુનિયાને જાણી શકીએ અને જોવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, એટલે અમે એવી રીતે દુનિયાને મહેસૂસ કરતા હોઈએ છીએ.
વિદ્યાર્થી મિત્રો, તમારે 3 થી 12 ધોરણને લઈને કોઈ પણ પીડીએફ કે પીપીટી જોતી હોય તો એ તમને મળી જવાની છે. અને પીડીએફ કે પીપીટી શેની હોઈ શકે? તો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, સમજૂતી અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી ક્વેશ્ચન્સ, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ બધી જ વસ્તુ તમને મળવા પાત્ર છે. તમે વોટ્સએપ પર પીડીએફ અથવા તો પીપીટી માટે પણ સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 ઉપર. એપ્લિકેશનમાં પણ તમને પીડીએફ મળી જશે. એપ્લિકેશન તમે પ્લે સ્ટોર ઉપરથી ઓશન કોચિંગ ક્લાસીસ નામની ડાઉનલોડ કરી શકો છો. એમાં પણ તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો આ કોન્ટેક્ટ ઉપર તમે કોલ કરી શકો છો. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો હવે આપણે આ કાવ્ય પંક્તિના શબ્દાર્થ જોવાના છે. જેમ કે નાથ કોના અર્થમાં વપરાયું છે? તો સ્વામી અથવા તો માલિક. એના પછી કલરવ તો મધુર ધ્વનિ, ખાસ કરીને પંખીઓનો અવાજ હોય એને આપણે કલરવ કહેતા હોઈએ છીએ. એના પછી ભાત તો અહીંયા ચોખાવાળા ભાત નહીં, પણ આપણે અહીંયા શું લેવાની છે? તો છાપ લેવાની છે. એના પછી લોચન એટલે આંખ થાય, નયન પણ તમે કહી શકો, એ બધા સમાનાર્થી શબ્દ છે. પછી મોહરવું એટલે કે ખીલવું, વિકસવું. લહેરખી એટલે કે ધીમી લહેર કે મોજું, પવનનું. એના પછી રણઝણવું એટલે કે નુપુર વગેરેનું. ઝણઝણવું કે ખણખણવું એવો કોઈ મીઠો અવાજ હોય, નુપુર એટલે કે ઝાંઝર, તો એના અવાજને રણઝણવું એવું તમે કહી શકો છો. શબ્દ સમૂહ માટે એક શબ્દ તો વાતચીતથી થતો આછો ઘોંઘાટ, એને શું કહીએ છીએ? તો કલબલ. પછી પગનો ચાલવાનો અવાજ તો એને આપણે શું કહીએ છીએ? પગરવ. ઢીલ કરવા નકામા આમ તેમ ફર્યા કરવું તો એને શું કહીએ છીએ? રસળવું. અને વર્ણ લંબાવી કે રાગડો તાડીને બોલવું તો એને કહેવાય લહેકો. આ થઈ ગયા તમારે કાવ્ય પંક્તિને આધારે શબ્દ સમૂહ માટેના એક શબ્દો. એટલે આપણે આની સાથે આ કાવ્ય પંક્તિની વ્યવસ્થિત સમજૂતી જોઈ ગયા. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ સો મચ.